રોડ વચ્ચે મારીશ, હર્ષ સંઘવીને કહીને બુલડોઝર ફેરવી તારું મકાન પાડી નાખીશ. ધમકીભર્યા આ શબ્દો છે ક્ષત્રિય આંદોલનથી ચર્ચામાં આવેલા પદ્મિનીબા વાળાના. આંદોલનમાં મહિલા આગેવાનની ભૂમિકા ભજવી અનેક નેતાઓને પડકાર ફેંકનાર પદ્મિનીબા વાળા સામે અતિ ગંભીર ગુનો નોંધાતા ચકચાર મચી છે. નમસ્કાર, હું છું કૃપાલસિંહ જાડેજા અને વિવાદમાં સંપડાયેલા પદ્મિનીબા વાળાની વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. લોકસભા ચૂંટણી પહેલા થયેલા ક્ષત્રિય આંદોલનના કારણે અવારનવાર ચર્ચામાં રહેતા અને વિવાદમાં રહેતા મહિલા આગેવાન એવા પદ્મિનીબા વાળા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. ગોંડલમાં પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહિત કુલ 5 લોકો સામે હની ટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પદ્મિનીબા વાળાનો પુત્ર શ્યામ, હિરેન અને તેજલ છૈયા નામની યુવતી સહિત 60 વર્ષીય રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલિયા નામની વ્યક્તિએ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલિયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર 15 દિવસ પહેલા તેઓ પોતાના ઘરની નજીક બેઠા હતા ત્યારે રાત્રે 10 વાગ્યે એક યુવતી રિક્ષામાંથી તેમની પાસે આવી હતી અને ચિઠ્ઠીમાં લખેલું સરનામું બતાવ્યું હતું. જોડાવા જવું છે તેવી થોડી વાતો કરી યુવતી જતી રહી અને અડધો કલાક પછી ફરીથી રોડ પાસે આવી વાતચીત કરી રમેશભાઈ પાસેથી તેમનો મોબાઈલ નંબર મેળવી લીધો અને ત્યાંથી જતી રહી. બીજા દિવસે રાત્રે 9 વાગ્યે તે યુવતીએ રમેશભાઈને ફોન કરી થોડી વાતો કરી, મારી તમારી સાથે ખાસ વાત કરવી છે, રાત્રે 12 વાગ્યે ફોન કરજો તેમ કહીને ફોન કાપી નાખ્યો. બાદમાં રાત્રે 12 વાગ્યે રમેશભાઈએ ફોન કર્યા તો યુવતીએ ફોન રિસીવ ન કર્યો. બીજા દિવસે રાત્રે 12 વાગ્યે પણ તેમણે ફોન કર્યા પરંતુ યુવતીએ ફોન ઉઠાવ્યો નહીં. બાદમાં બીજા દિવસે રાત્રે 12 વાગ્યે યુવતીએ વિડીયો કોલ કર્યો હતો અને રમેશભાઈને કહેવા લાગી કે મારા ઘરમાં કોઈ નથી, તમે મારું દેણું ભરી દો નહીતર હું દવા પી જઈશ. તમે મારું 7-8 લાખનું દેણું ભરી દો, તમે કહો એમ કરવા માટે હું તૈયાર છું અને સંબંધ બાંધવા માટે પણ હું તૈયાર છું. બીજા દિવસે ફરિયાદીએ ફોન કર્યો તો યુવતીએ ફોન કાપી નાખ્યો હતો. આવું 2-3 દિવસ સુધી ચાલુ રહ્યું હતું. ત્યારબાદ એક દિવસ યુવતીએ હું તમારી ઘરે આવું તેથી આડી અવડી વાતો કરવા ફોન કર્યો. બાદમાં 16 એપ્રિલે રાત્રે 8:30 વાગ્યે એક નંબર પરથી ફોન આવ્યો કે તેજલ વિશે વાત કરવી છે, રાજકોટ ઓફિસ આવો. બાદમાં 2 યુવાનો તેમના ઘરે આવ્યા અને કહ્યું કે પદ્મિનીબા આવ્યા છે, તેમને તમારી સાથે તેજલ અંગે વાત કરવી છે તો બેઠક ગોઠવો. ફરિયાદીના જણાવ્યા અનુસાર પદ્મિનીબા વાળા, તેજલ નામની યુવતી, પદ્મિનીબાનો પુત્ર અને અન્ય 2 એમ 5 લોકો તેમના ઘરમાં જબરદસ્તી કરીને ઘૂસી ગયા હતા. તમે આ દીકરી સાથે કેમ આવું કરો છો? તે કંઈક પગલું ભરશે તો તમે જવાબદાર થશો. જો તમારે કંઈ ન કરવું હોય તો આ યુવતી 7-8 લાખ રૂપિયાનું દેણું તમારે ભરી દેવું પડશે તેમ કહીને ધમકાવ્યા હતા. વધુમાં ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પદ્મિનીબાએ તેમના ઘરમાં ઘૂસીને પરિવારના સભ્યો સામે જોરથી બૂમો પાડી ખોટા આરોપ લગાવ્યા અને ધમકી આપતા કહ્યું હતું કે તને રોડ વચ્ચે કપડાં કાઢીને મારીશ અને હર્ષ સંઘવીને કહીને તારા ઘર પર બુલડોઝર ફેરવડાવી દઈશ અને લગભગ 2 કલાક સુધી આ માથાકૂટ ચાલી હતી. જો કે આ બધાની વચ્ચે પદ્મિનીબા વાળાએ પોતાના પર લાગેલા આરોપો અંગે કહ્યું હતું કે આ વ્યક્તિનો ઈરાદો યુવતીનું શોષણ કરવાનો હતો અને અમે તેમને ખુલ્લો પાડવા ગોંડલ આવ્યા હતા. આ વ્યક્તિ અને તેના પરિવારજનોએ અમારી માફી પણ માંગી હતી અને તમે જતું કરો એવું કહ્યું હતું. તેમણે માફી પણ માંગી કે મારી કોઈ દિવસ ભૂલ થશે નહીં. અમે તેમને ન્યૂઝમાં આવી માફી માંગવા કહ્યું. ફરિયાદને લઈને કહ્યું મારા ભેગા 2-3 દીકરાઓ આવ્યા હતા, ખાસ કરીને મારો દીકરો તો મારી સાથે જ હોય છે તો મારા દીકરા પર શેની FIR? અમે ત્યાં હતા, અમે ત્યાં બેઠા હતા, નથી કોઈ મારકૂટ કરી, એવું કોઈ એવિડન્સ નથી કે અમારી પર ફરિયાદ થઈ શકે. તો આ ક્યાંનો ન્યાય છે? ન્યાય દેવડાવે છે એની પર જો તમે ચડી બેસો. અમારી સાથે પણ જો આવું થતું હોય તો આવી બહેનો, દીકરીઓ કોની પાસે જશે? જે મારે પ્રશ્ન પૂછવો છે. અને અત્યારે કેટલા બધા રેપ કેસ થાય છે, ન્યાય મળે છે દીકરીઓને? તો હાલ તો અસ્મિતા આંદોલનના મહિલા આગેવાન પદ્મિનીબા વિરુદ્ધ અતિ ગંભીર ગુનો નોંધાતા ચકચાર મચી છે. તો અત્યારે બસ આટલું જ. આ કેસની દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહેશું. અત્યારે મને રજા આપશો, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.